મહારાજની જય. જનની જણ તો ભક્ત જણ કા દાતા અને કા સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ તેરો દૂર. કારણ કે પૂર્વની જન્મોમાં જે કાંઈ ભજન કર્યું હોય તો મૃત્યુ પછી નષ્ટ થતું નથી. મહાપુરુષો પાસેથી લીધેલું જ્ઞાન તમારું અનંત જન્મો લગી પીછો નથી છોડતું. એ તમારું કલ્યાણ કઈ જ બેડો પાર કરે. એમાંના એક આ સંત હતા કબીરજી. કારણ કે કબીરજીને બચપણથી જ એનામાં વિવેક અને વૈરાગ્ય પ્રાગટ્ય હતું કે કઈ રીતે મને ગુરુજી મળે અને કઈ રીતે મારું કલ્યાણ થાય. કારણ કે કબીરજીએ જે મહેનત કરી છે ને ગુરુ મેળવવા માટે એટલી બીજા સંતોએ લગભગ નથી કરેલી. કારણ કે એ સમયમાં રામાનંદ સ્વામી પ્રસિદ્ધ સંત અને ઉચ્ચ વર્ણના ઘણા એમના શિષ્યો, બ્રાહ્મણો ને એવા બધા વાણિયા. છૂત અછૂતના ભેદ એટલે કબીરજીને કાંઈ એની પાસેથી દીક્ષા મળે નહીં. પણ કબીરજીએ મનોમન રામાનંદ સ્વામીને પોતાના ગુરુ માની લીધા. જેવી રીતે એકલવ્યે ગુરુ દ્રોણને મનોમન ગુરુ માની અને મૂર્તિ બનાવી અને એના ચરણોને અડાડી અને તીર તાકતો તો એ બધા કાર્યમાં સફળ થયો. કારણ કે કરતાપણાથી ઉપર ઉઠી ગયો એકલવ્ય કે ગુરુ મહારાજ જ તીર ચલાવે છે, હું નિમિત્ત છું એમ. એટલે કબીરજીએ જોયું કે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લેવી તો મારે કરવું શું. સતત એનું 24 કલાક આ જ ચિંતન. વ્યક્તિ જેનું ચિંતન કરે ને એ વસ્તુ પ્રગટ થાય. लूचे कंस ने अक्रूर को भेजा श्री कृष्ण को निमंत्रण देने के लिए. अक्रूर जा रहा है, रास्ते में सोचता है कि मेरा नाम तो अक्रूर है लेकिन मेरे कर्म तो क्रूर जैसे हैं. कृष्ण मुझे मिलेंगे? राम कहो कृष्ण को ऐसे वैसे को थोड़े मिलते रहेंगे, वो तो शहंशाह है. વળી એના મનની ગતિ ફરે છે, પોઝિટિવ આવે છે કે કૃષ્ણ મને કાકા કહીને ભેટી પડશે. કૃષ્ણનો કરુણાનો સ્વભાવ છે, બીજાને માન આપે ને પોતે અમાની રહે. મને કાકા કહીને ભેટી પડશે. श्री कृष्ण मिलेंगे तो भी श्री कृष्ण का चिंतन, नहीं मिलेंगे तो भी श्री कृष्ण का चिंतन. जिसका ज्यादा चिंतन होता है वहाँ वो प्रेमास्पद छलकने लगता है. કારણ કે જેનું જેટલું જાજુ ચિંતન હોય ને એના હૃદયમાં પ્રગટ થઈ જાય વસ્તુ. એટલે કબીરજીને રાત દિવસ એ જ ચિંતન કે કઈ રીતે હું આની પાસેથી દીક્ષા લઉં. જોયું કે બ્રહ્મ મુહૂર્તમાં ગંગામાં સ્નાન કરવા આવે કબીરજી, આ રામાનંદ સ્વામી. જે રસ્તેથી હાલતા હતા ને અહીંયા પગથિયામાં હોઈ ગયા. અંધારામાં કબીર રામાનંદ હાથમાં લાકડી લઈને આમ જતા હતા. એમાં કબીરની છાતી ઉપર સીધો પગ મુકાઈ ગયો રામાનંદ સ્વામી. એનો સહજ સ્વભાવ હતો, રામ 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 બોલી ગયા. કબીરજીએ માની લીધું, મને દીક્ષા મળી ગઈ. કોઈને કીધું નહીં, વ્યા ગયા. અને રામ 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 રામનું એવું સ્મરણ કર્યું કે શરીરમાં જે કાંઈ અંતર શત્રુ હતા ને એ બધાને ઓગાળી નાખ્યા.
ધીરે 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 તો આખો રાફડો બની ગયો એવું સમરણ, અખંડ સમરણ 24 કલાક. समरण की सुध लेत है भीड़ पड़े गजराज, जाका कुड़ में कोई नहीं ताको गरीब निवाज. આવું સમરણ એનું પરાકાષ્ઠા કોઈ છે. પછી કબીરજીને અંદરથી વાણી મેડી પ્રગટ થવા. જેવી રીતે ટાંકામાંથી પાણી ભરો તો એ ઉલેચવા માંડો એટલે ખાલી થઈ જાય. કૂવામાંથી ન થાય, કારણ કે એમાં હળવાણી હોય, જેટલું ઉલેચે એટલું ડબલ આવી જાય. કબીરજીથી રહેવાનું નહીં એટલે મૈડા એ સત્સંગ ચાલુ કર્યો. એને સત્સંગ ચાલુ કર્યો હોય તો 2 જણા બેઠા હોય એવા આમ સ્ટેચ્યુ થઈ જાય તો બીજા 5 આવે. એ 5 હજી આમ બેઠા ન બેઠા ત્યાં 10, 15, 20, 25નું ટોળું બીજું આવે. માણસો આમ એકાગ્ર ચિત્તે એવા સ્ટેચ્યુ થઈ ગયા કે જગતની વિસ્મૃતિ થઈ ગઈ. કબીર રામાનંદ સ્વામીના જૂના શિષ્યો હતા, એ હોત સત્સંગ તો કરતા. એમાં 5 આવે તો 7 ઊભા થાય ને 7 આવે તો 12 ઊભા થાય, અને વિક્ષેપ જ થઈ રાખે સત્સંગમાં. એક ધારા કોઈ બેહે જ નહીં. તો ક્યારે આપણા રામાનંદ સ્વામી આપણા ગુરુ છે ને, કબીરાને તો જ્ઞાન નથી, ભૂગુરુ છે ને, આના સત્સંગમાં આટલા બધા માણસો, આનું રહસ્ય હું. રામાનંદ સ્વામીને ફરિયાદ કરી. એ કે કબીરો તમને ગુરુ કહેવડાવે, તો કે ખોટો છે, મેં એને દીક્ષા આપી નથી. તો કે એમ કહે છે કે રામાનંદ સ્વામી મારા ગુરુજી છે, લઈ આવો એને. આજે તો લઈ આવ્યા અહીંયા. એ કે મેં તને ક્યારે દીક્ષા આપી? તો કે ગંગાના કિનારે હું પગથિયે ઉતો તો તમે મને નો રામ 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 કીધું. સારા જૂઠું બોલે છે મારી સામે, એમ કરીને 4-5 ખોટી પાછી મારી, રામ 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 રામ. તો કે થઈ આપી હતી ખોટી હતી, તો હવે તો સાચી ને. ત્યારે તમે દીક્ષા આપી ખોટી હતી, તો હવે તો સાચી ને. પછી રામાનંદ સ્વામીને પણ કબૂલ કરવું પડ્યું કે આટલા બધા હજારો શિષ્યોમાંથી મારું જ્ઞાન જેમ છે એમ કબીરને જ હૃદયમાં ઠેરાણું છે. બાકીના શિષ્યો તો બધા માલ મલિદા ખાવા માટે જ બેઠા છે. કબીરજીએ જ મારા જ્ઞાનના એક એક ઘૂંટ હૃદયમાં ઉતાર્યા છે ને એને રોમે રોમમાં પ્રસરી ગયું છે. પછી કબીરજી તો રાત દિવસ સત્સંગ જ કરતા. આજની તારીખમાં પણ કાશીમાં એની જગ્યામાં સત્સંગ ચાલુ છે. બાપુ અહીંયા જેવા છે. प्रोफेसर जब बोलता है तो लेक्चर बन जाता है, नेता जब बोलता है तो भाषण बन जाता है, लेकिन संत जब बोलता है तो सत्संग बन जाता है, क्योंकि उसकी वाणी आत्मा परमात्मा को छू के आती है. आत्मा परमात्मा ने स्पर्श કરીને વાણી આવે. કદાચ ગાળો બોલે ને તોય લોકોને ઠાઠક થાય. માં બેન અમાની ગાયરું 2 ફામ બોલે ને તો એને ટાઢક થાય, કારણ કે આત્મા પરમાત્માને સ્પર્શીને આવે છે એ વાણી. ગોખેલી વાણીનું 5વી નો આવે એમાં. એટલે કબીરજી તો પછી રાત દિવસ એના નશામાં ચકચોર. કબીરા દર્શન સંતન કે साहेब आवे याद, लेखे में वो ही घड़ी बाकी के दिन बाद. પછી તો કબીરજીને એવો નામનો નશો લાગી ગયો કે 24 કલાક એની નિજ મસ્તીમાં. કબીરા પીતા છક રહ્યા और पीवन की आस, राम रस ऐसो है मेरे भाई जाके पिए से अमर हो जाए. એટલે કબીરજીને આવો નામનો નશો રોમે રોમમાં વ્યાપી ગયો. એટલે આપણે પણ
મયુર બાપુ ગુરુનું કેટલું સહન કરે છે. એની પાસેથી આટલા લોકોએ ઉપદેશ લીધો, તો તમને લોકોને જો આટલું સહન કરવાનું હોય, તમે રાજકોટમાં જ બોલજો બારગામ. આમાંથી તમારે બોધપાઠ લેવો જોઈએ કે 24 કલાક ગુરુ ટોચે તો એની પ્રસન્નતામાં કોઈ ફરક નહીં. તમને ખાલી તુકારો કહી દીધો હોય તો તમે નો ફરકો લ્યો આપણે. અને જે ટોચાણા થયા ને, ટોચાણા છે ને એ જ મહાન બન્યા છે. બાકી પપલાવ્યા છે એનું કોઈનું પાછું નથી આવતું. કારણ કે ખુશામત તો તમારું પતન કરવા વાળી છે. કારણ કે તમારા દોષ જે છે એ સંતો મહાપુરુષો નહીં બતાવે તો કોણ બતાવશે? તમારાથી જે ઉતરતા લોકો છે તો તમારી ખુશામત જ કરશે, કારણ કે તમારી પાસેથી કંઈક જોઈ છે. અને સત્ય હંમેશા એ જ કહી શકે કે જેને કાંઈ જોતું નથી અને જેને કોઈના બાપનો ભય નથી, જે નિર્ભય છે. નિર્ભય સકલ જગમાહી, સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુજ પર સાહેબ નાહી. નિર્ભય જે હોય ને એ સત્ય કહી શકે. બાકી જેને કંઈક જોતું હોય, ઈચ્છા વાસના હોય, વિષયોની ગુલામી હોય, કોઈ સત્ય ન કહી શકે. પછી એને કોઈના બાપની પરવાનું હોય. ગમે એવો ચક્રવર્તી સમ્રાટ હોય તો એની સે શરમનો એને પણ એ સત્ય કહી દે. ફૂલીબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા, એકદમ ગરીબ પરિસ્થિતિ, છાણા થાપી અને પોતાનું ગુજરાન ચલાવે. એમાંથી જે કંઈ આવે એમાંથી દાલ રોટી ખાઓ, હરી કે ગુણ ગાઓ. આટલું બધું ગરીબાઈમાં જીવન. એમાં એક વખત કુદરતને કરવું એના છાણાની ચોરી થઈ ગઈ. ચોરી થઈ એટલે ફૂલીબાઈએ રાજાને ફરિયાદ કરી કે મારા છાણા ચોરાઈ ગયા. મંત્રીઓને આદેશ કર્યો, તપાસ કરી, ચોર પકડાણો. ચોર કે આ તો બધા છાણા મારા જ છે, હું ક્યાં ચોરી કરું છું, આ મારું જ છે બધું. તો ફૂલીબાઈને ઓલો રાજા કે આમાં તમારા છાણા નથી મારી. તો કે તમારા છાણા હોય તમે વર્તી લ્યો. ફૂલીબાઈ ઢગલામાંથી વીણી છાણા આમ કાને રાખ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એના જેટલા છાણા હતા ને એ બધામાંથી શ્રી કૃષ્ણનો ધ્વનિ સંભળાતો હતો. છાણા બધા એકો લઈ ગયા. રાજાની આંખો ચાર થઈ ગઈ કે આવા મહાન સંત મારા રાજ્યમાં અને આવી ગરીબાઈમાં ગુજારો કરે છે અને મને ખબર નથી, અને હું ભોગમાં ગળાડૂબ અને મારે ધ્યાન બાર. રાજા દંડવત લાકડી પડે એમ ફૂલીબાઈના ચરણોમાં પડ્યો. એ કે મારી બધી રાણીઓ છે ઘણી, એ બધી ભોગોમાં ગળાડૂબ છે. તમે મારા રાજમાં પધારો ને મારું આંગણું પાવન કરો. કોઈ અમારું કલ્યાણ થાય, અમારો ઉદ્ધાર થાય એવો અમને ઉપદેશ કરો. રાજાના આગ્રહને વશ થઈને ફૂલીબાઈ કે કાંઈ વાંધો નહીં, આવીશ તારા રાજ્ય. રાજાએ તો આખું રાજ ફૂલોથી શણગાર્યું, ઢોલ વાજા નાન તેન જોરદાર હામૈયું કર્યું. અને વાજતે ગાજતે ફૂલીબાઈને હાથીની અંબાડી ઉપર અંદર લઈ આવ્યા. એટલે આવી એટલે રાણીઓ જે રહી ને એ બધી ભોગોમાં ગળાડૂબ હતી. એને તો ફૂગ મીંડી ચડવા, નાકના ટેરમાં મીંડી ચડાવવા, ચાર આંખું કરીને જોઈ રહી. એ કે આ હવે ગાંડા જેવી કે આ લુગડાયાના ગંધાઈ છે, આનું મોઢું તો જુઓ કેટલો ટાઈમથી નાઈ નહીં હોય. અને આ હું આ રાજા હવે મીઠા વગરનું લાગે, આવા નવા પકડી આવે. અને એને પગમાં થોડીક તકલીફ હતી છે, લંગડાતા હાલતા હતા. રાજમાં પ્રવેશ કર્યો ને ત્યાં રાણીઓને તો દીઠી ન ગમે, એમ કમકમાટી ઉપજી ગઈ. ફૂલીબેન સમજી ગયા
રાણીઓના અંદરના ભાવોને. સંત ફૂલીબાઈ કે કાયા ગહેનો ગાંઠો તનકી શોભા કાયા કાચો ભાંડો રામ ભજો એ રાંડો. આમાં તમારું કલ્યાણ થશે. બાકી આ હોના પહેરે કે મોટા મોટા કિંમતી સેલા પહેરે તો તમારી બરબાદી છે. ગહેનો ગાંઠો તનકી શોભા કાયા કાચો ભાંડો રામ ભજો એ રાંડો. આટલું કીધું ને તેની આંખો ઉઘડી ગઈ કે આની સત્ય વાત છે. આ તો ભોગ વિલાસમાં આખું જીવન બરબાદ થઈ ગયું. એટલે સંતના કોઈ એવા વચન જો હૃદયમાં શ્રવણેથી જો હૃદયમાં ઉતરી જાય ને તો માણસનું જીવન આખું પરિવર્તિત કરી નાખે અને એનામાં હજારો સિંહ સમાન બળ પ્રગટ થઈ જાય. ખાવા પીવાથી બળ પ્રગટ ન થાય, કારણ કે સંતોના વચનોમાં એવી તાકાત પડી છે. એટલે કીધું ને, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજણ ગણ પંડિતા જેનો વેદ ન પામે પાર. એટલે સંતોના શબ્દો છે ને એ સવાયા છે, અણમોલ રતન છે, એનું કોઈ મૂલ્ય ચૂકવી ન શકાય એવા અણમોલ રત્નો છે. કારણ કે અણમોલથી પણ અણમોલ પરમાત્મા એના હૃદયમાં પ્રગટ થયો છે. એટલે એના વચનો પણ એવા કિંમતી અને અણમોલ જેનું મૂલ ન થઈ શકે એવા છે. એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાને પણ આપણે હૃદયથી પ્રાર્થના કરી, બધા ભૈલાઓ ભેગા થઈને, કે આવા અણમોલ વચનો તમે અમને જે આપ્યા છે એના અમે અધિકારી ન હોય તો અધિકારી તમે બનાવો અને એ પ્રમાણે જ અમે અમારું જીવન બનાવી એવી તમે કરુણા કૃપા વરસાવો. સતગુરુ મહારાજ જય. બાપા ત્યોહાર કરો.